જામ ખંભાળિયામાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। 25 થી વધારે ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। સરકારી જગ્યા પર જે ગેરકાયદે દબાણ ઊભા કરી દેવામાં આવ્યા હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું છે અને 25 થી વધારે આવા ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું। અત્યારે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આવી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। વિકાસના કામોને અવરોધ થતા દબાણો એક બાદ એક દૂર કરવામાં આવી રહ્યા અને હવે આ બાંધકામ પર પણ દ્વારકાના બાંધકામ પર ફરી એક વખત બુલડોઝર ફરી વળ્યું છે। બુલડોઝર કામગીરી કરવામાં આવી રહી છે, ડિમોલિશનની કામગીરી। અને દ્વારકામાં વધુ એક વખત આવા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। વિકાસના કામોને અવરોધતા આવા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું। 25 થી વધારે બાંધકામ હતા જેને તોડી પાડવામાં આવ્યા છે। નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ પણ દબાણ દૂર કરવામાં ન આવે તો તેના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। દ્વારકામાં છેલ્લા કેટલાય સમયથી લગભગ 3 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો આ કામગીરી કરવામાં આવી રહી છે।